Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth, Mahua. So, in this lecture of Standard 12 Subject Statistics, we are going to discuss about the method of finding a coefficient of determination. What is this coefficient of determination? And what is the relation of this topic with this chapter, linear regression? All the things are being discussed here, so let's start. So first of all, in our second chapter we seen that how we find the value of r, coefficient of linear regression. Now what is the coefficient of linear regression? Coefficient of linear regression means a relation. How strong could the relation between the variable x and y? Okay, it is clear. In chapter number 2 all the things was discussed. Now in this chapter linear regression we found two values, one expected value and one is original or given value. After that we find the regression line. Now if we talk about a value of y caret, then what is the relation between y and y caret? And all the things are being discussed, but what is the relation between y and y caret? We discussed the difference between these two, but we never talk about that. So this is the coefficient of determination. How strong our answer? Okay, how determine? What is the determination? So determination means how fix, how our answer is strong. And simply it is not any kind of hard topic. Okay, it is just a simple topic. Just in our second chapter we find value of r, small r. Okay, coefficient of linear correlation. In this topic we only do a square of that value. In second chapter all the numericals, and if you do a square of all the answers, this is the answer of coefficient of determination. How easy is that? Okay, very easy topic, but just you have to focus on the our topic. Okay, so I will prove all the things. Also one illustration from the textbook are also being discussed. Okay, so let's start today's lecture. તો ચાલો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. ઇન અવર લાસ્ટ લેક્ચર આપણે જોયું હતું કે એક્સરસાઇઝ 3.2 જે છે એના સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જે છે આજે વાત કરવાની છે, જેમ આપણે કોએફિશિયન્ટ ઓફ લિનિયર કોરિલેશન મેળવ્યું હતું ઇન ચેપ્ટર નંબર 2, એના જેમ જ ચેપ્ટર નંબર 3માં આપણે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ફાઇન્ડ કરવાનો છે. બરોબર છે? તો નિયત સંબંધ જે છે એનું કેટલું મૂલ્ય નિશ્ચય, આપણે કહીએ ને ગુજરાતીમાં શું કહીએ, નિશ્ચય. તો નિશ્ચયતા કેટલી છે આપણા વેલ્યુમાં, કેટલો આન્સર આપણો સાચો છે, એને શું કહીએ છીએ? કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. એને આપણે ડિનોટ કરીશું કેપિટલ આર વડે. ઓકે, અને બીજી એક વસ્તુ કે એક આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ જે છે એ હકીકતમાં બીજું કાંઈ નથી પરંતુ લિનિયર કોરિલેશનનો સ્ક્વેર છે. એટલે આપણે એમ કહીએ કે આર સ્ક્વેર, વિચ મીન્સ આપણે શું કરીએ છીએ? સ્મોલ આર સ્ક્વેર. હવે કેપિટલ આર છે એ છે કોએફિશિયન્ટ ઓફ આપણું ડિટર્મિનેશન અને સ્મોલ આર છે લિનિયર કોરિલેશન કોએફિશિયન્ટ. તો બંને એક વસ્તુ નથી પણ બંનેના સ્ક્વેર સરખા છે. આવું કઈ રીતે બને? -1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ક્વેર બને કે ન બને? બે અલગ અલગ વસ્તુઓ છે, બે અલગ અલગ આન્સર ક્વેશ્ચન્સ છે, એના આન્સર સેમ આવી શકે. તમે -1 સ્ક્વેર કરો તો પણ 1 મળશે અને 1 સ્ક્વેર કરીએ તો 1 મળવાનું છે. બસ આ જ કોન્સેપ્ટ
છે. તો સૌથી પહેલી વસ્તુ આ છે શું? થિયરી વાઇઝ આપણે આગળ વધીએ. બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે અને એકવાર જો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો ન્યુમેરિકલ સેમ છે. એક વસ્તુ સમજી લો, ન્યુમેરિકલમાં કોઈ પણ જાતનું વેરિએશન છે જ નહીં. એવી કોઈ વસ્તુ નથી જે તમે પહેલી વાર ભણતા હો. બધી જ વસ્તુ આપણે શીખી ગયેલા છીએ, બરોબર છે. તો સૌથી પહેલી વસ્તુ, જ્યારે આપણે એમ કહીએ કેપિટલ આર, એનો મતલબ શું થાય ત્યાંથી આપણે સમજવું પડે. તો આરનો મતલબ એવો થાય કે આપણું જે વાય છે, બરોબર છે, રિયલ, અને આપણે જે મેળવ્યું વાય કેરેટ રિગ્રેશન થ્રુ, આ બંને વચ્ચેનું રિલેશન કેટલું સ્ટ્રોંગ છે, બરોબર છે. ધ રિલેશન બિટવીન વાય એન્ડ વાય કેરેટ ઇઝ શોન બાય કેપિટલ આર. તો આપણે સિમ્પલી એની વેલ્યુ મેળવીએ છીએ એટલે આપણે એમ લખશું આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર, આને કહેવાય ફંક્શન વિધેય, કે વાય અને વાય કેરેટ વચ્ચેનું રિલેશન આર ઓફ વાય કોમા વાય કેરેટ, એને આપણે કહીશું આર, પણ સ્ક્વેર વેલ્યુ, એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓફ વાય કોમા વાય કેરેટ હોલ સ્ક્વેર. હવે આર વાય કોમા વાય કેરેટ શું છે? એ પ્લસ બી એક્સ. આમ કહીએ ને આપણે કે એ પ્લસ શું છે? એ બી એક્સ છે. હવે એક વસ્તુ સમજો, તમને આ રિલેશન કદાચ ખ્યાલ જ હશે કે જે કાંઈ પણ કોન્સ્ટન્ટ છે એ રિલેશનમાં કોઈ ફરક બનાવતા નથી. એટલે રિલેશનની જ્યારે વાત કરીએ ત્યારે કોન્સ્ટન્ટ જે છે એને કોઈ સ્થાન છે નહીં. તો એ તમને ખ્યાલ જ હશે કે ફંક્શન જ્યારે આપણે વાત કરીએ, જો કે ચેપ્ટર નંબર 8, 9 આપણે પાર્ટ 2માં આવશે, તેમ છતાં પણ આ યાદ રાખજો કે ફંક્શન જે છે ને એમાં કોન્સ્ટન્ટથી કોઈ ફરક પડતો નથી. એટલે આર ઓફ વાય કોમા એક્સ કયો તમે, કે આર ઓફ વાય કોમા 2x કયો, રિલેશન તો એક્સ અને વાય વચ્ચે જ છે. જુઓ અહીંયા એક્સ અને 2x, તો ભલે એ તો એક્સ અને 2x હકીકતમાં એ કોન્સ્ટન્ટ જ બન્યું, કારણ કે ડબલના રેટથી ચેન્જ થાય છે. એટલા માટે આપણે ડાયરેક્ટલી એવું કહી શકીએ કે ધીસ ઇઝ ધ રિલેશન ઓફ આર વાય કોમા એક્સ હોલ સ્ક્વેર. બીજું આ પણ યાદ રાખજો કે આર કોમા વાય એક્સ, આર ઓફ વાય એક્સ, એની વેલ્યુ લ્યો કે આર ઓફ એક્સ વાય, વેલ્યુમાં કોઈ ફરક નથી, તો વેલ્યુના સ્ક્વેરમાં પણ કોઈ ફરક આવવાનો જ નથી, કારણ કે સ્ક્વેર પોતે જ વેલ્યુ છે. તો આને તમે આમ પણ લખી શકો છો. ખ્યાલ આવે છે? તો આ જ શું હતું આપણું સ્મોલ આર, કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ આર સ્ક્વેર. એટલે ખાલી આ યાદ રાખજો, કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન, square of coefficient of determination is equals to square of linear coefficient of linear correlation. આટલું યાદ રાખવાનું છે સિમ્પલી. આ તો મેળવતા આવડે જ આપણને. આર કેટલા બધા ઇક્વેશન, ચેપ્ટર નંબર 2, આટલું બધું આપણે એટલી બધી વાર પ્રિપેર કર્યું, સિમ્પલ. અને બસ એ જ મેથડથી એનો સ્ક્વેર મેળવો, જે આવે એ બનશે શું? આર સ્ક્વેર. આટલી જ વસ્તુ છે, આના અંદર બીજું કશું જ છે નહીં. તો પણ આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ, કારણ કે હવે આના પછી કોઈ એવો થિયરી મેજર પોર્શન છે નહીં. તો આના ક્વેશ્ચન જ આપણે પ્રેક્ટિસ કરશું અને આ ચેપ્ટરમાં હવે બહુ વધારે કાંઈ બચતું નથી. એટલે આમાં કોઈ વસ્તુ નવી નથી, આ વસ્તુ સમજજો. અત્યારે મેં જે કાંઈ પણ બોર્ડ પર લખ્યું હતું કે હું જે કાંઈ પણ બોલ્યો એ બધી જ તમને ખબર છે, અધરવાઇઝ ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો એનો મતલબ કે આપણે ક્યાંક કચાશ રાખી હશે ભણવામાં. એ પછી સ્ટાન્ડર્ડ 1 to 11 સુધીમાં ગમે ત્યાંની કચાશ હોઈ શકે, કારણ કે ફંક્શન તમે ભણી ગયા છો, તમે સેકન્ડ ચેપ્ટર પણ ભણી ગયા છો, એમાં જો તમારે ભૂલ રહી ગઈ હશે તો પણ આનો આન્સર નહીં આવે. સમજાય છે? તમે કેલ્ક્યુલેશન્સમાં ક્યાંય થાપ ખાતા હશો પહેલેથી,
11થમાં જો તમે વ્યવસ્થિત સ્ટડી નહીં કર્યું હોય ફંક્શનનો તો પણ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે આના અંદર મારા ખ્યાલે, કારણ કે તમે લોકો આટલી મહેનત કરો છો, જો સેકન્ડ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હશો તો આના અંદર તકલીફ નહીં પડે. અને કદાચ કોઈ સ્ટુડન્ટ સેકન્ડ ચેપ્ટરમાં ઇરેગ્યુલર હતા અને હવે રેગ્યુલર થઈ ગયા એવા સ્ટુડન્ટ હોય તો એમના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ ક્વેશ્ચન પ્રિપેર કરવાની. બરોબર છે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 13, ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 13. શું કીધું છે એના અંદર આપણને આપેલું છે એક્સ અને વાય. એના ઉપરથી આપણને કીધું છે કે નિશ્ચાયકતાનો અંક, ઇંગ્લિશમાં કહીએ તો કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે કે બંને વચ્ચેનું રિલેશન કેટલો નિશ્ચય છે, કેટલો સ્ટ્રોંગ છે. તો એક્સ અને વાય ઓબ્વિયસલી તમને હોરિઝોન્ટલમાં આપેલા છે, આપણે વર્ટિકલમાં લખી લઈએ. 12, 8, 16. આનો મતલબ એવો છે કે કોઈ કંપની છે એમાં કોઈ એમ્પ્લોયીને એક્સપિરિયન્સ જે છે એ એક્સ છે, એટલે એનો એક્સપિરિયન્સ આટલો છે 12 યર્સનો. તો એની સામે એની સેલેરી કેટલી? તો એની સેલેરી છે 22,000. કોઈને 8 યરનો એક્સપિરિયન્સ છે તો સેલેરી છે 15,000. 16 યરનો એક્સપેરિમેન્ટ છે તો સેલેરી છે 25,000. ટૂંકમાં એક્સપિરિયન્સ અને સેલેરી સાથે સાથે સ્કિલ પણ ડિપેન્ડ કરે છે, પણ આ ક્વેશ્ચનમાં આપણે ખાલી એક્સપિરિયન્સ અને સેલેરી વચ્ચેનો રિલેશન મેળવીએ. 20, 30. આફ્ટર ધેટ 5, 12, 14, 24 અને 10, 20. ચાલો હવે શું કરવાનું છે? તો મેં કીધું એમ કે આપણે શું મેળવવાનું છે? આપણે મેળવવાનું છે આર, એટલે મેઇનલી આપણે આર સ્ક્વેર જ મેળવશું. બરોબર છે. આર સ્ક્વેર જ છે હકીકતમાં કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. આર સ્ક્વેર જ મેળવવાનું છે એટલે સ્મોલ આર જ મેળવવાનું છે. સ્મોલ આરનું ઇક્વેશન સિમ્પલી ઘણા બધા ઇક્વેશન ભણી ગયા, એમાંથી આના માટે એપ્લિકેબલ હોય તો એન સિગ્મા એક્સ વાય માઇનસ, યાદ છે કે નથી? સિગ્મા એક્સ સિગ્મા વાય ડિવાઈડ બાય રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. ઓકે, આ સ્ક્રીન કટ નથી થતી, એકવાર ચેક કરી લઈએ. ઓકે, આઈ થિંક હવે ક્લિયર છે. તો સૌથી પહેલાં આના માટે શું મેળવવું પડશે? તો જુઓ, સિગ્મા એક્સ એટલે કે એક્સનો સમ કેટલો થાય? 12 પ્લસ 8 20 પ્લસ 16 36 પ્લસ 20 56 પ્લસ 5 61 61 પ્લસ 14 75 પ્લસ 10 એટલે 85. એટલે સિગ્મા એક્સ તો આપણી પાસે છે. કેટલું છે? 85. એના પછી સિગ્મા વાય જુએ છે આપણે, જુઓ અહીંયા. તો શું કરશું? આનો સમ કરી નાખો. 22 પ્લસ 15 37 પ્લસ 25 52 પ્લસ 30 82 પ્લસ 12 94 પ્લસ 24 which means 118 પ્લસ 20 148. આટલું તો છે જ. હવે બીજું શું મેળવવાનું છે? સિગ્મા એક્સ વાય એન છે 1 2 3 4 5 6 7. એન કેટલું છે? 7. તો એક્સ અને વાયનો મલ્ટીપ્લાય કરી દો. જુઓ, વેલ્યુ એટલી બધી પણ હાર્ડ નથી કે સી એક્સ કે સી વાય કરવા પડશે. કરો મલ્ટીપ્લાય. 22 ઇન્ટુ 12 264, 15 ઇન્ટુ 8 120, 25 into 16 400, 30 into 2600, 12 into 5 60, 24 into 14 24 into 14 336 and here 200. કરી નાખો આનો સમ, એ આપણને મળશે
સિગ્મા એક્સ વાય કેટલો થાય છે 264 પ્લસ 120 પ્લસ 400 પ્લસ 600 પ્લસ 60 પ્લસ 336 પ્લસ 200 એટલે એ આન્સર જે છે તમારે આવશે 1980 ચાલો સિગ્મા એક્સ વાય પણ મળી ગયું. હવે સિગ્મા એક્સ હોલ સ્ક્વેર નથી, આ સિગ્મા એક્સ સ્ક્વેર છે એટલે એક્સનો સ્ક્વેર કરવાનો પછી સમ. અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર એનો સિગ્મા એક્સનો જ સ્ક્વેર એટલે સિગ્મા એક્સ મળ્યું એનો સ્ક્વેર કરવાનો છે. ઓકે, તો એક્સ સ્ક્વેર કરી દઈએ અને વાય સ્ક્વેર. આ બધું જ ચેપ્ટર નંબર 2માં ભણેલા છીએ. એક તમે જુઓ રિવિઝન ગણવું હોય તો આને રિવિઝન પણ ગણી શકો છો, આ બીજું કશું જ છે નહીં. ચલો એક્સ સ્ક્વેર આનો સમ કરી દો. 12 સ્ક્વેર 144, 8 સ્ક્વેર 64, 16 સ્ક્વેર 256, 20 સ્ક્વેર 400, 5 સ્ક્વેર 25, 14 સ્ક્વેર 196, 10 સ્ક્વેર 100 કરી નાખો આનો સમ એટલે તમને જે છે એ આન્સર મળશે 1185. એ મળી ગયું સિગ્મા એક્સ સ્ક્વેર 1185 એટલે કે આ વેલ્યુ મળી. આ તો આપેલી જ છે. એવી જ રીતે વાય સ્ક્વેર કરી નાખો. 22 સ્ક્વેર 484, 15 સ્ક્વેર 225, 25 સ્ક્વેર 625, 30 સ્ક્વેર 900, 12 સ્ક્વેર 144, 24 સ્ક્વેર થશે 576 અને 20 સ્ક્વેર 400 કરી નાખો આ દરેકનો સ્ક્વેર એટલે એ મળશે આપણને સિગ્મા વાય સ્ક્વેર. કેટલું થાય છે સિગ્મા વાય સ્ક્વેર 3354. ઓકે, જોઈ લો. પછી આને રબ કરી અને ખાલી આન્સર આપણે મેળવવાનો છે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે ઇક્વેશન છે આપણી સામે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. n 7 સિગ્મા એક્સ વાય 1980 માઇનસ સિગ્મા એક્સ 85, સિગ્મા વાય 148 રૂટ n સિગ્મા એક્સ સ્ક્વેર, જો n એટલે 7 અને સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા મળ્યા 1185 માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર એટલે 85 સ્ક્વેર ઇન્ટુ રૂટ n 7 સિગ્મા વાય સ્ક્વેર 3354 માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર, સિગ્મા વાય કેટલું છે 148 સ્ક્વેર. ચાલો હવે આ જે છે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આઈ થિંક અહીંયાથી આગળ તો તમે કમ્પ્લીટ કરી શકશો. બરોબર છે. આના અંદર હવે કશું જ છે નહીં. પહેલાં આને મલ્ટીપ્લાય કરો, પછી આને મલ્ટીપ્લાય કરો, બંનેને માઇનસ કરી દો. અહીંયા પણ સેમ વસ્તુ, પહેલાં મલ્ટીપ્લાય કરવાના છે, પછી માઇનસ અને પછી રૂટ. અને આવી રીતે તમે કરશો એટલે આર સ્ક્વેર મળશે 0.97. તો આ જ જે છે એ છે આપણો આન્સર. બરોબર છે. આના અંદર બીજું કશું જ છે નહીં. જૂનું જે ચેપ્ટર 2 છે એનું રિવિઝન છે. તો આઈ હોપ કે બહુ આના અંદર કશું જ વિચારવા જેવું છે નહીં. તમને આવડે જ છે. ખાલી પ્રેક્ટિસ અને રિવિઝન ઉપર ફોકસ કરજો. તો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. આઈ હોપ લેક્ચર ટોપિક ક્લિયર થયો હશે. એક્ઝામ્પલ 14 હોમવર્કમાં જાતે કરવાનો છે, એમાં કશું જ છે નહીં. So this is the end of our lecture. Thanks for watching. Jai Hind.